નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે વાત કરી રહ્યા હતા યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, યાને કે સામા પ્રવાહે. તેની અંદર ત્રણ વિષય વસ્તુ ઉપર અલગ અલગ વાત કરવામાં આવી છે. એમાંથી પહેલા વિષય વસ્તુની આપણે વાત કરી. જેનો ટોપિક હતો તાજનગરના પાટા, ટ્રેક્સ ટુ તાજનગર. એના વિશે આપણે વાત કરી કે ગામ લોકો ભેગા મળીને કઈ રીતે પોતાના ગામની અંદર રેલવે સ્ટેશનનું નિર્માણ કરે છે. સરકારને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ કશું જ પરિણામ ન મળવાને કારણે દરેક ગામ લોકો નક્કી કરે છે કે કોઈ બી હિસાબે તાજનગરની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ. ગામ લોકોના બર્નિંગ ડિઝાયરને કારણે ઇન્ડિયાની અંદર પહેલું એક એવું રેલવે સ્ટેશન શરૂ થયું જેમાં રેલવે ડિપાર્ટમેન્ટનો એક પણ રૂપિયો હતો નહીં. એવા જ એક બીજા વિષય વસ્તુની વાત કરીએ જેની અંદર પણ આપણને જાણવા મળશે કે માણસ ધારે તો શું કરી શકે. એવો જ એક ટોપિક છે જેનું નામ છે સીતાપુર્સ લાઇટ. સીતાપુરની લાઇટ જોવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one of such place with no power. A small social enterprise called Mera Gaon Power, short form MGP, is trying to change things. They are putting 2 solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. In rural Uttar Pradesh, over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% ઉપરાંત ઘરોની અંદર વીજળી છે નહીં, લાઇટ કનેક્શન છે નહીં. Sitapur district is one such place with no power. આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો. ઉત્તર પ્રદેશની અંદર 60% લોકોના ઘરની અંદર વીજળી નથી. એમાં સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં પણ સીતાપુર ડિસ્ટ્રિક્ટ પણ એક આવી વીજળી વગરની જગ્યા છે. A small social enterprise called Mera Gaon Power, MGP, is trying to change things. Mera Gaon Power નામની એક નાની સામાજિક સંસ્થા
પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. A small social enterprise, એક નાની સામાજિક સંસ્થા જે પરિસ્થિતિ છે, લાઇટ નથી ગામની અંદર, એ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. A small social enterprise called Mera Gaon Power is trying to change things. They are putting 2 solar panels at a time. તેઓ એક વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. એક વખત 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આશરે 1 વર્ષમાં MGPએ ગ્રામ કક્ષાએ 3500 થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. માત્ર 1 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર જે MGP નામની સામાજિક સંસ્થા છે એને 3500 કસ્ટમર સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા. એક ઉમદા કાર્ય કહેવાય. MGP याद रखो, मेरा गांव पावर. गिव द फुल फॉर्म्स ऑफ MGP, मेरा गांव पावर. सेकंड वन, village by village MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Village by village, एक પછી એક ગામમાં MGP is building a network of low cost solar microgrids. એક પછી એક ગામમાં MGPએ ઓછી કિંમતમાં સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. MGP શું ઊભું કર્યું છે? એક ઓછી કિંમતમાં સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક એટલે કે જાળું ઊભું કરી રહ્યું છે. That provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. MGP ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને 1 મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ, 2 LED લાઇટ અને 1 મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. માત્ર 25 રૂપિયા અઠવાડિયાના લે છે અને એક સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેના માધ્યમથી 2 LED લાઇટ ચલાવી શકાય છે અને 1 મોબાઈલ ચાર્જિંગ. ઓછા ખર્ચે MGP દરેક ઘરની અંદર આ સર્વિસ પૂરી પાડે છે, સેવા પૂરી પાડે છે, માત્ર 25 રૂપિયાના ઓછા ખર્ચામાં. That is cheaper than kerosene. તે કેરોસીન કરતા સસ્તું છે, which can cost almost double across a month. કે કેરોસીન કરતા સસ્તું છે, એક મહિનામાં તેનો ખર્ચ બમણો આવે છે. શેનો ખર્ચ? કેરોસીનનો. કેરોસીનનો ખર્ચ બમણો આવે છે, એટલે કે ડબલ થાય છે. એની જગ્યા પર માત્ર 25 રૂપિયાની કિંમતની અંદર MGP આ સર્વિસ પૂરી પાડે છે. 2 LED લાઇટ્સ આપે છે અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, માત્ર 25 રૂપિયામાં પર વીક. જે કહેવામાં આવે છે કે કેરોસીન કરતા સસ્તું છે. સોલાર પાવર
as a smokeless source of light. સૌર ઉર્જા પ્રકાશનો એક ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાથી સ્મોકલેસ છે, જેની અંદરથી કેરોસીન જો આપણે સળગાઈએ તો એની અંદરથી ધુમાડો નીકળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને આપણે શ્વાસની અંદર લઈએ છીએ, જે આપણા હેલ્થ માટે નુકસાનકારક છે. એના બદલાની અંદર જો સૌર ઉર્જા વાપરવામાં આવે તો એ સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે. comes with added benefits to customer health. ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. કેરોસીન જો બાળશો તો એની અંદરથી ધુમાડો નીકળશે, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, અને એની કિંમત સૌર ઉર્જા કરતા વધારે થાય છે. અને જે એમજીપી સર્વિસ પૂરી પાડે છે એ માત્ર પર વીક 25 રૂપિયા લઈને પૂરી પાડે છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આગળ જોવાનો પ્રયત્ન કરીએ. Installing a microgrid is a grand event in the village and everyone get involved. In the village of Damdampura, in the village of Damdampura, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. Installing a microgrid in a grand event in the village and everyone gets involved. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. કારણ ઓછી કિંમતે છે, સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, કેરોસીન નુકસાનકારક છે, જેની કિંમત વધારે છે. એટલે માઇક્રોગ્રીડ જે ઊભી કરવાની છે એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. In the village of દમદમપુરાવા નામના એક ગામમાં the team maps the village house by house beneath the scorching midday sun. દમદમપુરાવા નામના એક ગામમાં બપોરના બળબળતા તડકામાં સ્કોર્ચિંગ મિડડે સન, બપોરના બળબળતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખે ગામનો એક નકશો તૈયાર કરે છે. ટીમ શું કરે છે? ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે. The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા એ ગામનો નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. Some householders join in while others look on. અમુક ગ્રાહકો જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા ઊભા આદેશ આપે જોઈ રહે છે. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. અમુક ગ્રાહકો આ કામની અંદર જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા ઊભા આદેશ આપે છે અથવા
આ રસપ્રદ કાર્યને આશ્ચર્યપૂર્વક જુએ છે, કુતૂહલપૂર્વક જુએ છે કે આ શું કરી રહ્યા છે, કારણ કે જે અભણ લોકો એમને ખબર ના પડે, પણ જે એમજીપી છે ઓછા ખર્ચાની અંદર એક સુંદર મજાની સર્વિસ સેવા આપી રહી છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as a site for the panels and the battery. As us, one of the company's first electrician to be recruited from the local district block of Ruesa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. Southern direction. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. સ્ટર્ડી, મજબૂત, બ્રિક વોલ, ઈંટની દિવાલવાળું. The roof of a sturdy, roof એટલે છાપરું, sturdy એટલે મજબૂત. પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. As us, one of the company's first electrician to be recruited from the local district block of Ruesa. સ્થાનિક જિલ્લાના રૂએસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો, સ્થાનિક જિલ્લાના રૂએસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ installs the panel in a southerly direction to capture as much sunlight as possible. સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી પસંદ કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ શું કરે છે? વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. સૌથી વધારે તડકાને પકડી શકાય, સૂર્યપ્રકાશને કેપ્ચર કરી શકાય, કારણ કે સૌર ઉર્જા છે, સૂર્યના પ્રકાશથી સંચાલિત થાય છે. રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવે છે. પહેલો ઇલેક્ટ્રિશિયન છે જેનું નામ છે એઝાઝ. એ શું કરે છે? વધારેમાં વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર કરી શકાય, પકડી શકાય, સંગ્રહી શકાય એ રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો એક ખેડૂત કહે છે, શું કહે છે? આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ. We are saving our environment with these lights. આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. કારણ અગર કેરોસીનને બાળવામાં આવે તો એની અંદરથી ધુમાડો નીકળે છે, જ્યારે સૌર ઉર્જા દ્વારા કોઈ પણ પ્રકારનો ધુમાડો નીકળતો નથી. હેલ્થ માટે સારું છે. એટલા માટે ગામનો આ એક ખેડૂત એમ કહે છે કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. New businesses are starting to emerge amongst the customers too, says another. In one village, customers are using the light to weave saris by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, a light આવવાથી શું શું ફાયદો થાય છે ગામ લોકો માટે એની વાત કરીશ.
New businesses are starting to emerge amongst the customers too, says another. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. એક બીજો ખેડૂત કહે છે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. In one village, customers are using the lights to weave saris by night. Customers are using the light to weave saris by night. એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. એક ગામની અંદર શું કરે છે કે આ લાઇટનો ઉપયોગ સાડી વણવા માટે કરે છે. In another, one man now has a night business making plastic tablecloth, he says. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. ટેબલ ક્લોથ બનાવે છે નાઇટની અંદર, કારણ કે એને સૂર્યપ્રકાશ મળી રહે છે, એને લાઇટ મળી રહે છે, અને પ્રકાશ મળી રહે છે, જે કેરોસીનના માધ્યમથી થઈ શકતું નથી. એટલે ગામ લોકો માટે આ એક ફાયદાકારક બની રહે છે. અઠવાડિયાના કેટલા રૂપિયા? તો માત્ર 25 રૂપિયાના છે. નાની અમાઉન્ટની અંદર 2 LED લાઇટ અને એક ચાર્જિંગ સોકેટ આપે છે, ચાર્જિંગ પોઈન્ટ આપે છે. બહુ મોટી વાત કહેવાય. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. It's nice to have light while we cook and eat. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. સાચી વાત છે. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. લાઇટ જતી રહે તો તમે વિચાર કરો કેવું લાગે છે? ગમતો નથી. લાઇટ આવે ત્યારે જમીશું, લાઇટ આવે ત્યારે ભોજન બનાવીશું. કેરોસીન વાપરીને, ડીઝલ વાપરીને આપણે પ્રકાશ આપણને ગમતો નથી. એટલા માટે કહે છે કે રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. એક નાનકડી સિસ્ટમ MGP એ ચાલુ કરી, મેરા ગાંવ પાવર. એક વર્ષની અંદર 3500 કસ્ટમર કનેક્ટ થાય છે. માત્ર 25 રૂપિયાના અઠવાડિયાના ખર્ચે 2 LED લાઇટ અને એક ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે, જે કેરોસીન કરતા સસ્તું છે. કેરોસીન વાપરે તો ત્યાંથી ડબલ થાય છે. એઝાસ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ એ દિશા નિર્દેશ કરે છે કે વધારેમાં વધારે પ્રકાશને કઈ રીતે સંગ્રહી શકાય. એ રીતે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવે છે. શરૂઆતની અંદર ગામ લોકો જોડાય છે, જોવે છે, બીજા વાતો કરે છે, કોઈને ગમે કોઈને ના ગમે. પણ એક સારું કાર્ય આ સીતાપુર ગામની અંદર થાય છે, જે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરી છે, સીતાપુર જિલ્લો છે, ત્યાંની આ વાત કરવામાં આવી છે. એક નાનકડું ગામ છે, ત્યાં બિલકુલ લાઇટની સગવડ નથી, પણ એક સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સામાજિક સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર, શોર્ટમાં કહીએ તો MGP, આ તમામ સર્વિસ પૂરી પાડે છે. અને એના માધ્યમથી ગામની અંદર ખુશાલી આવે છે, લોકો વ્યવસાય કરે છે, રાત્રે લાઇટનો ઉપયોગ કરીને ઘણું બધું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા વિષય વસ્તુની આપણે વાત કરી, જેનું નામ હતું સીતાપુર લાઇટ્સ. YouTube પર વિડીયો અપલોડ કરવામાં આવશે, એને તમે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘંટીનું બટન દબાવવાનું ચૂકતા નહીં. થેન્ક યુ વેરી મચ. આજનો ટોપિક અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ.